આજે આપણે બનાવીશું આખા રીંગણા બટેટાનું શાક કાઠિયાવાડી સ્ટાઇલ. તે આવી રીતે રીંગણાને આવી રીતે મેં કટ કરી લીધા છે. બહુ મોટા હતા રીંગણા એટલે નાના હોય તો આખા કરવાના. અને આવી રીતે બટેટાના હવે કટ કરી લીધા છે. અને મેં આ બધા મસાલા છે, કઢી પત્તા છે, ટમેટાં છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગોળ અને લસણની પેસ્ટ છે, મીઠું, રાઈ, જીરું. અને મેં કુકરમાં 2-3 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે. તે તમે જોઈ શકો છો. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં થોડી આપણે રાઈ નાખીશું. હવે 1 ટેબલ સ્પૂન રાઈ નાખીશું. અને 5 ચમચી આપણે હિંગ નાખીશું. હવે લીમડાના પાન આપણે એડ કરી દઈશું. અને આપણે લસણની પેસ્ટ નાખી દઈશું થોડી. લસણની પેસ્ટ આપણે સતળાઈ જાય તેમાં આપણે હવે ટમેટા એડ કરી દઈશું. આ ઓલો વરામાં શાક થાય છે આપણે લગ્ન પ્રસંગમાં, તેવું જ શાક થશે આવી રીતે બનાવો તો. ટમેટા થોડા જરાક ગરમ પડે એટલે પછી મસાલા કરવા ચાલુ કરીએ આપણે. ટમેટા જુઓ તમે થોડા નરમ પડી ગયા છે. જોઈ શકો છો ટમેટા થોડા નરમ પડી ગયા છે. કે આપણે મસાલા બધા એડ કરી દઈશું. આ બધા મસાલા છે તે આમાં એડ કરવાના છે બધા. સ્વાદ અનુસાર બધું નાખવાનું છે. આપણે જે પ્રમાણે શાક બનાવતા હોય એ પ્રમાણે. રીંગણા બટેટા એડ કરવાના છે. ગેસની ફ્લેમમાં આપણે છાશ જ રાખવાની છે. બરાબર મિક્સ કરી દેવાનું છે. તેને 2 મિનિટ માટે તેલમાં જરા મસાલો ચડી જાય જરા, પછી આપણે જરા તેનામાં પાણી એડ કરીશું. શાક આપણું તેલમાં જરા સતળાઈ ગયું છે. તો 1 ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે. તેમાં રસાવાળું શાક જોઈએ છે ને એ માટે. આપણે કુકરને આપણે 5 થી 6 સીટી લઈ લઈશું. અને આપણે બાજરાના રોટલા બનાવવાના ચાલુ કરીશું. હવે આજે આપણે બાજરીનો રોટલો બનાવીશું તદ્દન નવી રીતે. આમાં બાજરીનો લોટ છે તેમાં થોડું મીઠું નાખેલું છે. બરાબર મસળી લેવાનો છે લોટને.
થોડું પાણી નાખતું જવાનું છે અને મસળવાનું છે. જેમ રોટલો આપણે મસાવીએ તેમ રોટલો સરસ થાય છે. લોટ આપણે મસાવી ગયો છે તેને ગોળો બનાવી લેવાનો છે આવી રીતે. આપણે પાટલા પર વણીને બનાવવાના છે રોટલા આજે. આવી રીતે પાટલાને લોટ લગાડવાનો છે. ઘડીને તો બધાય કરી શકે, તો એકદમ હલકે હાથે વણવાનું છે. રોટલા હાથ કરતા બી સરસ થાય છે. અને માટીનો તવો ગરમ થઈ ગયો છે, એના આપણે રોટલો હવે નાખી દઈશું. લોટ છે આપણે હટાવી દેવાનો છે. રોટલાને પલટાવી દેવાનું છે. જો તેની ડિઝાઇન કેટલી સરસ પડી છે. બીજી સાઈડ બી જરા કરે છે આપણો રોટલો. એક બાજુ આપણે કુકરમાં શાક પણ થાય છે ને એક બાજુ રોટલો થાય છે. તમે જોઈ શકો છો આપણો રોટલો એક બીજી બાજુ પણ ચડી ગયો છે. તેને હવે ઊંધો નાખી દેવાનો છે.
તમે જોઈ શકો છો રોટલો મજાનો બલૂન જેવો ફૂલીને થયો છે. હવે સ્લો કરી નાખવાનો. રોટલો ફૂલી જાય એટલે જરા સ્લો જ કરી નાખવાનો. કેટલી મસ્ત ડિઝાઇન કરેલ છે જો રોટલામાં. આ રોટલો આપણો રેડી છે. તો શાકનો ચીકણો થઈ જાય એટલે આપણે શાક સાથે સર્વ કરશું. આ છે આપણા રીંગણા બટેટાનું શાક, કાઠિયાવાડી સ્ટાઇલ અને બાજરીના રોટલા. તમે જોઈ શકો છો વણીને કરીએ તો કેટલા ફર્સ્ટ ક્લાસ રોટલા થાય છે, બલૂન જેવા ફૂલે છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી થાય છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, મારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરો. થેન્ક યુ.